હેલો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો બપોર થઈ ગઈ છે, વાગ્યા છે 1 અને આપણે શું બનાવી રહ્યા છે જો બતાવો. સવારે ચા નાસ્તો કરીએ એટલે જમવાનો મારે લેટ જ હોય છે, કારણ કે અંજન ઓફિસ થી આવે પછી અમારે ત્યારે 3 વાગી જાય, 4 વાગી જાય, કશું જ નક્કી ના હોય. અને જો મસ્ત ગરમા ગરમ ઢોકળા બની રહ્યા છે, મસ્ત મસ્ત મજા. અને પાછા ખાટા ઢોકળા કોને ભાવ? અમે કરજો. અમારો માનવ જો ખાઈ રહ્યો છે. શું કેવા લાગે? મસ્ત લાગે, મસ્ત બનાયા. તને ભાવે છે? કેટલા ભાવે છે? તો શું ભાવે છે? એવું છે. મસ્ત બને આજે. હે જો ગરમ ગરમ મસ્ત પહેલા ખાનાને આપી દીધા છે, પછી ઉતરશે એટલે હું ને અંજન ફરી ખાઈ લેશું. તો ચાલો અંજન આવે પછી તમને મળાવું. મસ્ત મજાનું ખાવા ખવાઈ રહ્યું છે. મજા આવી ગઈ આજે. મસ્ત ઢોકળા બનાયા છે, તીખી ચટણી, અને માનવ ખાય છે ને સાથે સાથે એક્સરસાઇઝ પણ કરે. નહીં બહુ બાહુબલી થઈ ગયો બહારનું વાતાવરણ તો જો એકવાર ઉભા થઈને પતંગ કરે છે. જો બતાવું તમને. હા જો વરસાદ ચડાયો છે બરાબર. આ બાજુ આ સાઈડ એકદમ કાળું કાળું થઈ ગયું છે, અને આજે વાતાવરણ એકદમ મસ્ત છે. તડકો નથી અને વરસાદ પડ્યો સવારે એટલે મજા આવી ગઈ છે. અને હા પહોંચી જાવ આપણો ફોન મેઘરાજા પાસે. મેઘરાજાનો ખૂબ ખૂબ આભાર કે અમારી વાત સાંભળી તમે વરસી ગયા. બરાબર. અને આમાં માનવ જો છે ને તો આજનું વાતાવરણ બહુ મસ્ત છે, મજા આવી છે. મેં જમે છે, કામકાજ પતાવી દઈએ, મળીશું આગળ. કે તમ તો વરસાદ આવી ગયો. જો જોઈ શકો છો વરસાદ. મનુ એ તો જાને હે જા. મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઠંડો ઠંડો પવન આવે તો. ये मौसम का जादू है मितवा, अब दिल पे ना रहे काबू. આપણે એટલું બધું સારું ગીત નહીં આવડતું ગાતા, પણ જોઈ શકો છો. હા મસ્ત વરસાદ પડી રહ્યો છે. આવ્યો તું હે જા. ચમર માનું ભાઈ ના આવી ગયા છે, અને નંગું ગમે છે. અને વરસાદ પડે એટલે નાઈ રહેવું જોઈએ, કેમ કે જે ગરમી હોય બધી નીકળી જાય આપણા શરીરમાંથી. એટલે છે તો આપણે નાઈ લઈએ. તિલકવાડાનો બીજો વરસાદ, બીજા વરસાદની અંદર જ અમારા માનવભાઈ જો હે, અને અમારા પ્રિયાબેન, અમારા પત્ની, તમારા બધાના બેન જો ફૂલ વરસાદ ચાલુ છે. તો હવે મસ્ત મજાની મજા આવે છે. બધાને મજા આવે વરસાદમાં પલળવાની. તો કોને મજા ના આવે? જો ધમધમાઈને ચડાયું છે બધું. હવે આટલો વરસાદ પડે તો સારું છે, ઠંડક મળે બધાને બાબતે. ખેડૂતો જરૂર છે ને, બરોબર. જો હે અમારે માનુભાઈ ચોમાસું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયાથી થઈ ગયું છે. હવે કે જે પેલું મહિના જેવું રહ્યું જ નહીં. વધો હવે મળીએ થોડી વાર પછી. જો આ અત્યારની પ્રજા જો આ જો શું કરું છું તું? હે કસરત? અહીં કસરત કરવાની દાનો હોય હે? એવું કેવી કસરત કરવાની? ઉપર ચડવાની? જો આને અહીંયા કસરત ઉડી જાય. બાળક છે ને ગમે તે જગ્યાએ ગમે તે એને રમવાનું તો ગોતી જ લે. નહીં જો 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 આ જો જો. તને બીક નહીં લાગતી પડવાની? ના બરાબર. જો ચાલો આપણે નાવાની મસ્ત મોજ કરી લીધી છે, અને આપણે ફ્રેશ થઈને બેઠા છીએ. નહીં માનો? હવે ટીવી જો. હા આમાં ખાના પડ્યા. જો જલ્દી આય, ફટાફટ જલ્દી આઈ જા. કમ કેમ લંગડી લઉં છું લે? કેમ એવું છે?
બરાબર, વેરી ગુડ, શાબાશ. પડી ગઈ. બરોબર, કમની. વરસાદ પડ્યો આજે હમ તો એટલી એક્સાઇટમેન્ટ થઈ ગઈ ને હમ નાઈ લીધું વરસાદના બરાબર. બરાબર નાયા હમ ચુમિયા ડાન્સ કર્યો હા, અને પછી જેવી સીડીમાં ઉતારવા જતી હતી એવો મારો પગ લપસ્યો ને હું પડીને મને થઈ ગયો ટાંટિયો ભાગી ગયો. એમાં થોડી વાર લાગી. હમ નહીં હા, દેખાય જ છે ફૂલી ગયો એવું. તો આવી. બરોબર બરોબર, કોંગ્રેચ્યુલેશન ફોર યોર ન્યુ આપણા આજે અચીવમેન્ટ. કામ નહીં કરે એક દિવસ બે દિવસ બરોબર, ત્યાં ત્યાં. આ મખાણા ખાવા બોલાય જ તને ફટોફટ. બરોબર, વધારે વાગ્યું એ તો દુખા બહુ કૂદકા માર્યા હતા તો પછી ભોગવવું પડે તો. હા તો ના જ ચલાય ને. હું પડી છું અમને બહુ પાડતું લેવો એવું પડી હું પડી પણ શું સાંભળે એવી એવા વસ્તુ જતા ના આવે. હા તો ખરું જ નતા, તું મજા નથી માનતી પડી એની. બાપા બાપા પાગ્યું. હા એ તો ભોગવી તો પડે જ ને તાર લો. થઈ જાય તો ધ્યાન તમે ભીની જગ્યાએ ના જશો ભાઈ, જાઓ ધ્યાન પકડીને જજો. બરોબર, કોંગ્રેચ્યુલેશન ફોર યોર ન્યુ અચીવમેન્ટ. બરોબર, તો ચલો. હેલો બધા ઊંઘવા જતા રહ્યા. પૂછતો બધા ઊંઘવા જતા રહ્યા. જતા રહ્યા હા આખું. પક્કું બરાબર, અને મમ્મી બી સુવે છે. એવું મમ્મી પકે આ બધું વાગ્યું છે. બતાવું બધા. જો ભાઈ દેખાય છે. બીજું કઈ વાગ્યું લે? હે અહીંયા વાગ્યું. કેવું વાગ્યું? શું વાગ્યું? પગથિયું પગથિયું વાગ્યું. કેમનું વાગ્યું? પપ્પા ચલો ભાઈ, અમારો આજે એક પ્લાન હતો શોર્ટ્સ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ પર કે આખા ભારતમાં એક તિલકવાડા અને એક તમિલનાડુ. હા બેટા, હા એમ કરીને પડી. હે બતાવી દો ફરતી, બતાવી દો. ઓ બાબા રે, બેક ટુ પોઈન્ટ. આખા ભારતમાં બે જ મંદિર છે, સપ્તમાતૃકા મંદિર. એક તિલકવાડામાં છે અને બીજું એક તમિલનાડુમાં છે. બરોબર, તો એનો કન્ટેન્ટ અમારે આજે શૂટ કરવાનો હતો પણ અફસોસ પ્રિયાબેન એમની ખુશી વ્યક્ત કરી ચુક્યા છે પગે વગાડીને કે હું આજે કેટલી ખુશ છું એમ વરસાદના આગમનથી. બરોબર, વાતાવરણ આજે સવારનું એવું જ હતું તો બહુ બધી લવણી કર્યા વગર જયારે શૂટ થશે ત્યારે કરશું. આજે નહીં ધોઈ મજા કરી. શું કરો? કોનો વિડીયો જોવો? ચંદન કાકાનો વિડિયો કોનો જોવો છો? ચંદન કાકાનો નંદન કાકા. નંદન કાકા. ઓહ લો કાકા. ચલો આજનો બ્લોગ આપણે એજેન્ટ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. નેક્સ્ટ ટોપિક મતલબ નેક્સ્ટ વિડીયોમાં અમારું એ મંદિર આવી જશે. ઓલરેડી અમારો ફૂલ બ્લોગ એમાં એડ કરેલો જ છે. પહેલા લીધો તો જયારે અમે સ્ટાર્ટિંગ કરું ત્યારે. એવું હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક એડ કરી દઈશ તો જોઈ લેજો. પણ શોર્ટ્સ વિડીયો જે ઇન્સ્ટાગ્રામમાં અમે મૂકીએ છીએ એમાં આવી જશે જયારે અમારા મતલબ આ પોપટ પાડે છે કમ્પ્લીટ ખોલીને ઉડી જશે પછી. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મસ્ત રહો, સ્વસ્થ રહો અને ખુશ રહો. એટલા બધા બી ખુશ ના રહો કે મારી ચેક પોપટ પાડી દેશો. કમેન્ટ આવી લાસ્ટમાં એન્ડ બ્લોગ એટલા બધા ખુશ ના થઈ જાઓ કે ખુશી વ્યક્ત કરવા તમે કંઈક વગાડી બેસો અને આમ લાગે કે હાશ મજા આવી ગઈ, 2 દિવસ યાદ રહે. એવું ના કરશો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.